Hello friends, I welcome all of you at online classes of વિમલા વિદ્યાલય. તો મિત્રો આપણે CCMATH 502માં જે થર્ડ યુનિટ છે ન્યુમેરિકલી સિક્વન્સીસ એન્ડ સિરીઝ, જેમાં આપણે આના આગળ 4-5 લેક્ચર દેખી ગયા છીએ. હવે એમાં આપણે આગળ પહેલાં શું દેખ્યું, તો પહેલાં આપણે સિક્વન્સ કન્વર્જન્ટ ક્યારે થશે, કઈ રીતે થશે, તો એ દેખ્યું હતું. એના પછી આપણે એના થિયોરમ દેખ્યા હતા અને એના એક્ઝામ્પલ દેખ્યા હતા. તો આપણે આ થિયોરમ 3.2 દેખ્યો હતો. એના પછી થિયોરમ 3.3 બી દેખ્યો હતો કે જેમાં 4 પાર્ટ હતા. આ 4 પાર્ટ મેં કહ્યું હતું એ જ રીતે કે અહીંયા જેમ કે ABCD આ 4 પાર્ટ છે, તો આ 4 પાર્ટ એકી સાથે નહીં આવે, પરંતુ તમને એક્ઝામમાં 2 પાર્ટ કરીને એમ પૂછી શકે છે. તો તમારે 4 પાર્ટ તૈયાર કરવા પડશે, પરંતુ આટલો લેન્ધી જેમ કે 6 માર્ક્સમાં આવશે એક્ઝામ મીન્સ આ થિયોરમ, તો તમને 2 પાર્ટ પૂછી શકે છે એમાંથી. તો કોઈ બી 2 પાર્ટ તમારે લખવાના રહેશે જે એક્ઝામમાં આવશે એ. પછી આપણે 3.3 બી દેખ્યો હતો કે 3.3માં જે હતો એમાં ઇફ એન્ડ ઓનલી ઇફ હતું. તો આપણે પાર્ટ 1 અને એનો કન્વર્સ પાર્ટ બી પ્રૂફ કર્યો હતો. એના પછી એ જે 3.3 પછી આપણે એ થિયોરમ બધા કમ્પ્લીટ કર્યા હતા. આ બધા થિયોરમ જોયા પછી અત્યારે આપણે નવો ટોપિક ચાલુ કરીશું કે જેનું નામ છે સબસિક્વન્સ. હવે પહેલાં તો સબસિક્વન્સ એટલે શું, તો પહેલાં આપણે જોઈએ કે પહેલાં તો હું અહીંયા લખું, આપણે અત્યારે જે જોઈશું ટોપિક, તો આપણે અત્યારે કયો ટોપિક જોઈશું, આ સેકન્ડ ટોપિક આપણે જોઈશું. આપણે આના પહેલાં કન્વર્જન્ટ જોયો હતો, કન્વર્જન્ટ સિક્વન્સ દેખ્યું હતું. એના પછી કન્વર્જન્ટ સિક્વન્સના થિયોરમ અને એક્ઝામ્પલ દેખ્યા. હવે આપણે બીજો ટોપિક જોઈશું સબસિક્વન્સ. તો પહેલાં તો સબસિક્વન્સ એટલે શું, તો સબસિક્વન્સ કોને કહીશું, જેમ કે કોઈ બી સિક્વન્સ હશે, આ હું કોઈ બી અહીંયા સિક્વન્સ લઉં, જેમ કે આ PN. ઓકે, હવે આ જે સિક્વન્સ આપી હશે એમાં આપણે કોઈ એક કન્સિડર સિક્વન્સ કરીશું, તો એ NK હશે. જેમ કે હું એક કન્સિડર કરું સિક્વન્સ NK, તો હવે આમાં આપણે કોઈ એક જે સિક્વન્સ બનશે, હું જો આ સિક્વન્સ કન્સિડર કરું, તો અહીંયા આપણે શું કરીશું, તો PN જે છે એમાં શું કરીશું, N ઇઝ રિપ્લેસ બાય NK. તો જોઈ લો પહેલાં, N ઇઝ રિપ્લેસ બાય NK, તો અહીંયા શું થશે, PNK, વેર હું લઉં K ઇઝ ઇક્વલ ટુ 1 to ઇન્ફાઇનાઇટ. તો આને આપણે શું કહીશું, આ જે બનશે હવે જે આપણને નવી સિક્વન્સ જે મળશે, આને શું કહીશું, તો સબ સિક્વન્સ ઓફ અ સિક્વન્સ PN. આ જે સિક્વન્સ PN છે આની સબ સિક્વન્સ આપણને આ મળશે. જેમ કે શું કર્યું, તો આપણી પાસે કોઈ એક સિક્વન્સ હતી PN. હવે આ મેં એક સિક્વન્સ NK કન્સિડર કરી, તો હું અહીંયા શું કરીશ, તો આ જે N છે એને રિપ્લેસ કરી અને એની જગ્યાએ હું શું કરીશ, NK કરીશ. તો આ જે હવે જે આપણને નવી સિક્વન્સ મળશે, આ જે સિક્વન્સ હશે એને આપણે કહીશું સબ સિક્વન્સ ઓફ PN, મીન્સ PNની સબ સિક્વન્સ. હવે પહેલાં જ્યારે સબ સિક્વન્સ આપણને મળે, તો આ જે સબ સિક્વન્સ હશે એ એક તો કેવી હોવી જોઈએ, તો સબસેટ ઓફ એન્ડ ટર્મ એન્ડ મસ્ટ બી સેમ ઓર્ડર. જેમ કે એનો ઓર્ડર સેમ હોવો જોઈએ અને એક ઓરિજિનલ સિક્વન્સ જેવી હોવી જોઈએ. જેમ કે આપણે સિક્વન્સ લઈએ, લાઈક હું એક્ઝામ્પલ લઉં, જેમ કે અહીંયા હું તમને એક્ઝામ્પલ લખીને બતાવું. હું અહીંયા કોઈ એક PN, આમાં હું સિક્વન્સ લઈ લઉં 1 2 3 4 5 6. ઓકે, આ હવે જે સિક્વન્સ છે આમાં હું શું કરીશ, તો હું અહીંયા કોઈ એક નવી સિક્વન્સ કન્સિડર કરું. જેમ કે હું અહીંયા લખું 2 4 6 8. હવે આ ટાઈપની જે સિક્વન્સ મળશે આ સબ સિક્વન્સ કહેવાશે. કેમ કે આની જે અહીંયા 2 4 6 8 આ ટાઈપની જ મળશે. મીન્સ આ શું હશે, સબસેટ ઓફ આ PN, આની જે સબસેટ જ મળશે આ. ઓકે, આનો સબસેટ જ હશે. અને આ શું હશે, જે સેમ ઓર્ડર હશે, આમ ઓરિજિનલ સિક્વન્સ ટાઈપ. તો આને આપણે કહીશું સબસિક્વન્સ. હવે હું આ ટાઈપની લઉં, જેમ કે 1 3 5 આ ટાઈપની લઈશ, તો આ બી થશે સબસિક્વન્સ. કેમ કે આ બી ઓર્ડર કેવો છે, તો સેમ ઓર્ડર છે. 1 3 5 આ બી સેમ ઓર્ડર છે અને એ આનો સબસેટ બી છે. હવે આપણે જોઈએ કે જેમ કે હું આ રીતે લઉં કોઈ બી, પહેલાં મેં આ ટાઈપ લીધી, પછી આ ટાઈપની, હવે હું આ ટાઈપની લઉં કોઈ બી, જેમાં હું લઉં 3 5 1 7 આ રીતે લઈશ, તો આ સબ સિક્વન્સ થશે નહીં થાય.
કેમ કે આમાં તો કોઈ એક એ ટાઈપનો ઓર્ડર છે જ નહીં, સેમ ઓર્ડર નથી. હવે આ કોઈ એક ઓરિજિનલ સિક્વન્સ જેવી છે પણ નહીં, તો આને આપણે સબ સિક્વન્સ કહીશું નહીં. હવે તો આના માટે આપણે આના માટે જેમ કે આપણે લખવું હોય તો એમ લખી શકાય કે ફોર સબ સિક્વન્સ ધેર મસ્ટ બી સબસેટ ઓફ એન ટર્મ મસ્ટ બી સેમ ઓર્ડર એન્ડ મસ્ટ બી ઓરિજિનલ સિક્વન્સ. ઓકે, હવે આપણે સબસિક્વન્સ જે છે એની ડેફિનેશન હવે જોઈએ. તો હવે જ્યારે આપણે ડેફિનેશન લખીશું, હવે તમને આ ડેફિનેશન ઇઝી લાગશે સમજવી. તો જ્યારે આપણે પહેલાં ડેફિનેશન જોઈએ તો હું આ ડેફિનેશનમાં તમને લખાવું. તો પહેલાં ડેફિનેશન શેની હશે? તો આ સબસિક્વન્સની. તો સબસિક્વન્સ આપણે કોને કહીશું? તો પહેલાં તો જોઈએ કે ગિવન અ સિક્વન્સ પીએન, તમને કઈ સિક્વન્સ આપી છે? તો પીએન એ સિક્વન્સ આપી છે. તો હવે શું થશે કે ગિવન અ સિક્વન્સ પીએન, તો કન્સિડર, હવે હું એક સિક્વન્સ કન્સિડર કરીશ એન કે, તો એને અર્થે લખી શકાય કે કન્સિડર અ સિક્વન્સ એન કે. હું એક કન્સિડર કરીશ સિક્વન્સ એન કે, તો શું થશે? અહીંયા ગિવન અ સિક્વન્સ પી એન કન્સિડર અ સિક્વન્સ એન કે ઓફ પોઝિટિવ ઇન્ટીજર such that n1 less than n2 less than n3 so on. અહીંયા હું શું લઈશ? સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ ઓફ નેચરલ નંબર. તો હવે અહીંયા થશે કે then the sequence p and k where k is equal to 1 to infinite is called a subsequence of sequence pn. હવે તો જોઈએ આપણે ફરી આ શું છે? તો ડેફિનેશન આપણે જોઈએ સબસિક્વન્સની. તો આપણે ડેફિનેશનમાં શું જોયું કે પહેલાં શું આપ્યું છે તમને અહીંયા કે ગિવન અ સિક્વન્સ પીએન, જેમ કે હું અહીંયા આપણે જોઈ લઈએ. અહીંયા કોઈ એક સિક્વન્સ લીધી આપણે પીએન. હવે મેં શું કર્યું? તો કન્સિડર અ સિક્વન્સ એન કે ઓફ પોઝિટિવ ઇન્ટીજર સચ દેટ n1 લેસ દેન n2 લેસ દેન n3 મીન્સ અહીંયા સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. અહીંયા જોઈ લો, અહીંયા બી શું થાય છે? તો સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે. આ છે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ નથી, તો આપણે સબ સિક્વન્સ ના લીધી. હવે શું થશે? તો ધ સિક્વન્સ પી એન કે, આ ટાઈપની હવે જે આપણને આ સિક્વન્સ મળી એને શું કહીશું? સબ સિક્વન્સ ઓફ પી એન. આ જે પી એનની આ શું મળી આપણને? સબ સિક્વન્સ મળી. હવે તો આ જે સબસિક્વન્સ આપણને મળી એક આને આપણે કહેવાય સબસિક્વન્સ. હવે ઇફ સબસિક્વન્સ પી એન કે ઇઝ કન્વર્જન, આ શું હશે? ઇફ કન્વર્જીસ ધેન ઇટ્સ લિમિટ. જો આ સિક્વન્સ, હવે જેમ કે આ પીએન મેં લીધો, આ પીએન ની જે સબ સિક્વન્સ મળી આપણને એને આપણે પીએન કે કીધું. હવે આ જો સિક્વન્સ એ કન્વર્જીસ હશે તો આની જે લિમિટ આપણને મળશે એને આપણે શું કહીશું? તો સબસિક્વન્શિયલ લિમિટ. ઓકે, જેમ કે તમને કોઈ એક સિક્વન્સ આપ્યું હોય, હવે એ સિક્વન્સની તમે જ્યારે સબસિક્વન્સ લખશો, આ સબસિક્વન્સ જો કન્વર્જીસ હશે તો એની જે લિમિટ તમને મળશે એ લિમિટને આપણે કહીશું સબસિક્વન્શિયલ લિમિટ. તો એ બી લખી લઈએ. તો ઇફ સબસિક્વન્સ પી એન કે, શું લખ્યું? તો ઇફ અ સબસિક્વન્સ પી એન કે ઇઝ converges then its limit is called a subsequential limit of sequence pn. ઓકે, તો આપણે જોઈએ કે અહીંયા આપણને પહેલાં તો આપણે ડેફિનેશન જોઈ લઈએ. તો આપણને ડેફિનેશનમાં શું કીધું હતું, અને અહીંયા અહીંયા હું એક નોટ કરીને લખાઈ લઉં. આ નોટ બી જોઈ લેજો કે આપણે નોટમાં શું લખીશું કે ફોર સબસિક્વન્સ
for subsequence there must be subset of an term must be same order must original sequence. આ તમારે સમજવા માટે છે. તો હવે આપણે જોઈએ તો પહેલાં તો હવે આપણે અત્યારે જે જોયું એને રિવાઇઝ કરી લઈએ. તો પહેલાં તો આપણે શું જોયું કે તમારી પાસે શું છે, અહીંયા એક સિક્વન્સ આપી હશે PN. ઓકે, એક સિક્વન્સ આપી હશે PN. હવે હું શું કરીશ તો કન્સિડર અ સિક્વન્સ NK ઓફ પોઝિટિવ ઇન્ટીજર સચ ધેટ N1 લેસ દેન N2 લેસ દેન N3 ધેન ધ સિક્વન્સ PNK. અહીંયા આપણે શું કરીશું, અહીંયા આને જે N છે આ શું કરીશું તો N ઇઝ રિપ્લેસ બાય NK. Nને આપણે રિપ્લેસ કરીશું NK વડે. તો આપણને જે નવી સબ સિક્વન્સ મળશે એને આપણે કહીશું સબસિક્વન્સ. હવે આ જે સબસિક્વન્સ તમને મળે છે એ સબસિક્વન્સ જ્યારે કન્વર્જિસ થશે તો એની જે લિમિટ હશે એ લિમિટને આપણે કહીશું સબસિક્વન્શિયલ લિમિટ. ઓકે, તો આની જે લિમિટ મળશે એને આપણે કહીશું સબસિક્વન્શિયલ લિમિટ. તો અત્યારે આપણે શું જોયું, એક સબસિક્વન્સની ડેફિનેશન જોઈ અને સબસિક્વન્શિયલ લિમિટની ડેફિનેશન જોઈ. હવે આપણે અમુક એક્ઝામ્પલ જોઈ લઈએ કે એનાથી પ્રૂફ કરીએ કે પહેલાં તો એક આ બી નોટ લખી લેજો. આ બહુ ઇમ્પોર્ટન્ટ નોટ છે, જે થિયોરમ જ છે, મીન્સ થિયોરમનું સ્ટેટમેન્ટ બી કહીએ તો ચાલે. આ જે નોટ છે એ તમને પાછળમાં એક્ઝામ મીન્સ સ્લેટ એક્ઝામ છે, નેટ છે, આ બધી એક્ઝામમાં કામ આવશે. તો આપણે અહીંયા લખી લઈએ કે ઇટ ઇઝ ક્લિયર. આ જે PN હશે એ શું હશે, કન્વર્જિસ ટુ P. PN એ કન્વર્જિસ ટુ P હશે તો શું થશે, ઇફ એન્ડ ઓનલી ઇફ એવરી સબસિક્વન્સ PNK ઓફ સિક્વન્સ PN એ બી શું થશે, કન્વર્જિસ ટુ P થશે. ઓકે, તો અહીંયા શું છે કે PN જો કન્વર્જિસ ટુ P હશે તો આપણે એની જે સબસિક્વન્સ PNK લઈશું એ બી શું થશે, કન્વર્જિસ ટુ P. મીન્સ કે અહીંયા આ જે PN હશે એ કન્વર્જિસ ટુ P હશે તો એની જે સબસિક્વન્સ હશે એ બી કન્વર્જિસ તો થશે, પણ એ ક્યાં થશે, કન્વર્જિસ ટુ P જ થશે. ઓકે, અને એનું કન્વર્સ બી આપણે જોઈએ કે એવરી સબસિક્વન્સ PNK ઓફ સિક્વન્સ PN કન્વર્જિસ ટુ P ધેન PN કન્વર્જિસ ટુ P થશે. એનું જે આપણે જોયું કે એનું જે કન્વર્સ જોયું તો કન્વર્સમાં બી એ જ થશે. હવે આપણે જોઈએ તો આપણે થોડા એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ સમજવા માટે. તો આપણે જોઈએ કે પહેલો એક એક્ઝામ્પલ લઈએ કે સબસિક્વન્સ છે કે નહીં એ માટે જોવા. તો અહીંયા હું એક્ઝામ્પલ લઉં, જેમાં લઉં કે પહેલાં હું અહીંયા લઉં કે PN ઇઝ ઇક્વલ ટુ 1, 1/2, 1/3, 1/4 સો ઓન એન્ડ લેટ NK એ રીતે લઈએ તો બી ચાલે, પરંતુ હું તમને અહીંયા ઓકે આ રીતે લખાવું તો બી ચાલે. અહીંયા શું છે, PN તમને એક આપ્યો છે. ઓકે, એક સિક્વન્સ આપી છે. હવે શું થશે, આ Nને રિપ્લેસ કરી અને શું મૂકતા હતા આપણે, NK મૂકતા હતા. ઓકે, તો એ જે NK મૂકીશું એની જગ્યાએ હું અહીંયા કઈ સિક્વન્સ કન્સિડર કરું, 2N. ઓકે, હું અહીંયા કન્સિડર કરીશ સિક્વન્સ 2N. જો હું અહીંયા 2N કન્સિડર કરીશ તો અહીંયા કઈ ટાઈપની બનશે, આ 2 તો પહેલાં 2, પછી અહીંયા 1 મૂકીશું તો 2, પછી કઈ બનશે 4, પછી 2 મૂકીશું તો 4, 3 મૂકીશું તો 6, એ જ રીતે 8, આ રીતે બનશે. હવે આજે આની જે કન્સિડર સિક્વન્સ કરી આ રીતે બનશે. હવે આપણે શું કરવાનું હતું તો N ઇઝ રિપ્લેસ બાય NK. તો અહીંયા હું Nને રિપ્લેસ કરીશ 2N, તો અહીંયા શું બનશે 2, અહીંયા P2N. ઓકે, આ સિક્વન્સ બનશે. તો આને આપણે લખી શકાય કે 1/, કેમ કે અહીંયા શું છે 1/n, આ રીતે લખી લઈએ તો બી ચાલે. આજે PN મેં લીધો એ કઈ ટાઈપનો સેટ છે 1/n, તો 1/n. Nને રિપ્લેસ શેનાથી કર્યો 2N, તો આને આ રીતે લખી શકાય.
હવે 1 ને 2n થી રિપ્લેસ કર્યો તો આ કઈ ટાઈપની સિક્વન્સ બનશે? તો 1/2, પછી અહીંયા બનશે 1/4, અહીંયા બનશે 1/6, 1/8. ઓકે, આ જે સિક્વન્સ બની તો આ જે સિક્વન્સ છે આને આપણે શું કહીશું? તો સબસિક્વન્સ ઓફ Pn. ઓકે, હવે ખબર પડી કઈ રીતે કરીશું? જેમ કે મેં અહીંયા લીધો Pn એ 1/n લીધો, બરાબર સેટ. હવે જે 1/n છે તો 1/n મીન્સ કઈ ટાઈપનો સેટ થશે? કે અહીંયા 1, 1/2, 1/3, 1/4 આ ટાઈપનો સેટ થશે. હવે આ જે સેટ છે એને આપણે પહેલાં શું કરવાનું હતું? તો એક કન્સિડર કરવાની હતી સિક્વન્સ, એ મેં અહીંયા કન્સિડર કરી. કઈ કરી? તો 2n કરી. તો 2n કરીશ તો જ્યારે n 1 મૂકીશું તો અહીંયા શું રહેશે? 2 રહેશે. પછી અહીંયા 2 મૂકીશું તો અહીંયા 4 થશે, 3 મૂકીશું તો 6 થશે, 4 મૂકીશું તો 8 થશે. એ જ રીતે અહીંયા આગળ વધશે. હવે આપણે શું કરવાનું હતું? તો n ઇઝ રિપ્લેસ બાય nk. તો અહીંયા શું થશે? n ઇઝ રિપ્લેસ બાય 2n. તો n ને આપણે રિપ્લેસ કરીશું 2n થી તો અહીંયા શું થશે? P2n થશે. હવે P2n મીન્સ P કયો હતો? 1/n. તો અહીંયા 1 તો રહેશે જ, પણ અપોન અહીંયા n ને રિપ્લેસ કર્યો 2n થી તો અહીંયા શું થઈ જશે? 2n થશે. તો અહીંયા કઈ ટાઈપની આપણને એક સબસિક્વન્સ મળશે? તો અહીંયા 1/2, 1/4, 1/6, 1/8 આ ટાઈપની સિક્વન્સ મળશે. હવે આ જે સિક્વન્સ મળી આ સિક્વન્સને આપણે શું કહીશું? તો સબસિક્વન્સ ઓફ Pn. ઓકે, હવે ખબર પડી ગઈ હશે કે આપણે સબસિક્વન્સ કોને કહીશું. હવે હું આનો આ જે એક્ઝામ્પલ છે 1/n એને આ રીતે બી લખી શકાય. જેમ કે હું હવે અહીંયા n કે કોઈ બીજા લઉં, જેમ કે હું અહીંયા પહેલાં એ જ એક્ઝામ્પલ અહીંયા લખી જોઈએ તો તમને અંદાજ આવી જાય. જેમ કે હું અહીંયા લઉં એનો એ જ એક્ઝામ્પલ અહીંયા લઉં કે એક્ઝામ્પલ લઉં જેમ કે Pn ઇઝ ઇક્વલ ટુ 1, 1/2, 1/3, 1/4 આ રીતે કોઈ બી એક્ઝામ્પલ લઈશ. એન્ડ લેટ સિક્વન્સ હું અહીંયા પહેલાં એક લઈ લઉં. જેમ કે અહીંયા હું સિક્વન્સ લઉં nk કઈ સિક્વન્સ લઉં? જેમ કે હું અહીંયા n1 લઉં, 50, n2 લઉં 77, n3 લઈશ 98, એ જ રીતે n4 લઈશ 105. આ રીતે એક લઈશ સિક્વન્સ. હવે તો આને કઈ રીતે લખાઈ શકાશે? કે ઓફ પોઝિટિવ ઇન્ટીજર્સ. આ બધા કેવા છે? પોઝિટિવ ઇન્ટીજર્સ છે. હવે ધ સિક્વન્સ અહીંયા લખી શકાય. ધેન સિક્વન્સ અહીંયા શું થશે? આ Pn છે તો n ને રિપ્લેસ કરીશું nk થી તો અહીંયા શું બનશે? તો ધેન ધ સિક્વન્સ Pnk એ કઈ ટાઈપની થશે? તો Pn1 થશે. કેમ કે k છે nk છે તો એના માટે આપણે n1, n2, n3 લીધા. તો Pn1, Pn2, Pn3, Pn4 આ ટાઈપની સિક્વન્સ બનશે. તો આને કઈ રીતે લખી શકાશે હવે? કે Pn1 એ શું થશે? તો 50 થશે. તો એ લખાય કે Pn1ની જગ્યાએ 50 તો P50 થશે. એ જ રીતે શું થશે? તો P77 થશે. એ જ રીતે P98 થશે. એ જ રીતે P105 આ રીતે થશે. તો આ આપણને જે મળી એ સિક્વન્સ કેવી મળી? જેમ કે P50 તો P50 છે તો આપણે n1 એ કઈ ટાઈપના લીધા હતા? તો 1, 1/2, 1/3 આ ટાઈપના લીધા. તો આને આપણે લખી શકાય 1/50, 1/77, 1/98, 1/105 આ ટાઈપની બનશે. તો હવે આ જે સિક્વન્સ મળી એ કઈ મળી? તો ઇઝ આ કઈ સિક્વન્સ થશે? તો ઇઝ એન વન સબસિક્વન્સ ઓફ અ સિક્વન્સ 1/n. આજ જે આપણે 1/n લીધો એની મળી. તો હવે આપણે જોઈ લઈએ આ એક્ઝામ્પલમાં કે આમાં શું કર્યું આપણે. તો અહીંયા મેં કઈ લીધું? Pn ઇઝ ઇક્વલ ટુ 1, 1/2, 1/3, 1/4 મીન્સ 1/n જે સેટ છે એ જ મેં આમાં લીધો. હવે આને મેં કઈ રીતે બનાવી? તો મેં એક સિક્વન્સ જે nk કન્સિડર કરી એ સિક્વન્સ કઈ ટાઈપની કન્સિડર કરી? કે જેમાં મેં n1 ઇઝ ઇક્વલ ટુ 50 લીધા, n2 ઇઝ ઇક્વલ ટુ 77 લીધા, n3 ઇઝ ઇક્વલ ટુ 98 લીધા, n4 ઇઝ ઇક્વલ ટુ 105 આ ટાઈપના પોઝિટિવ ઇન્ટીજર્સ લીધા. હવે આ જે Pnk જેમ કે n ઇઝ રિપ્લેસ બાય nk એમને આપણે રિપ્લેસ કરીશું nk થી તો કઈ ટાઈપનો અહીંયા બનશે? Pn1, Pn2, Pn3 એ ટાઈપ બનશે.
હવે આ જે PN1 છે એ કયા છે 1/50, તો આપણે લખી શકાય અહીં કઈ ટાઈપનું થશે, P1/n ટાઈપનું થશે. તો 1/n, n ને આપણે રિપ્લેસ કર્યો NK થી, તો NK એટલે 1/n1, તો એ શું થશે 1/50, 1/77, 1/98, 1/105. આ બધી શું થશે, તો ઇઝ એન સબસિક્વન્સ ઓફ ધ સિક્વન્સ PN, મીન્સ આ 1/n ની સબસિક્વન્સ થયા. ઓકે, તમે પહેલાં તો આ કઈ રીતે સબસિક્વન્સ એ કઈ રીતે બનશે, જેમ કે આપણે NK જે આપણે કન્સિડર કરીશું સિક્વન્સ, એ કઈ ટાઈપની સિક્વન્સ કન્સિડર કરીએ છીએ એ રીતે આપણી સબસિક્વન્સ બનશે. હવે હું આ બીજી, જેમ કે એના માટે જ આપણે કરીએ, તો અહીંયા હું બીજી એક લઉં સિક્વન્સ, એ કઈ ટાઈપની લઈશ, તો સિક્વન્સ અહીંયા હું લઈ લઉં 4, 9, 60, 25 આ ટાઈપની લઈશ. તો આ કઈ ઇઝ સબસિક્વન્સ, આ સબસિક્વન્સ કોની થશે, તો આ સબસિક્વન્સ આની થાય 4, 9, 60, 25 ઇઝ અ સબસિક્વન્સ. અહીંયા લખી શકાય સબસિક્વન્સ ઓફ અ સિક્વન્સ. શેની સબસિક્વન્સ થશે, આની થાય 1, 2, 3, 4, 5, 6. ઓકે, આની થશે, મીન્સ આ જે n સેટ લીધો એની સિક્વન્સ થશે સબસિક્વન્સ. કઈ રીતે, જેમ કે n તમને અહીંયા જે PN અહીંયા 1, 2, 3, 4, 5, 6 આ રીતે હું લઈશ. હવે એની જે સબસિક્વન્સ આ થશે 4, 9, કેમ કે અહીંયા શું થશે n². ઓકે, આપણે કન્સિડર કરીશું એ સિક્વન્સ કેવી કરીશું, n² કરીશું, તો આ થશે. હવે આપણે n ને રિપ્લેસ કરી PN² કરીશું, તો આ કઈ ટાઈપની આપણને મળશે 4, 9, 16, 25 આ રીતે મળશે. તો આ શું થશે, આની સબસિક્વન્સ થશે. એ જ રીતે હવે IN જે લઈશું, તો IN ની સબસિક્વન્સ આ રીતે થશે. આ જેમ કે IN છે, તો આ સબસિક્વન્સ ઓફ સિક્વન્સ IN, તો આપણે IN ની જે સબસિક્વન્સ આ રીતે થશે, સિક્વન્સ 1, -1, કેમ કે આમાં 1, -1 પાછા 1, -1 આ ટાઈપના મળશે. તો આ શની સબસિક્વન્સ થશે, તો ઇઝ અ સબસિક્વન્સ ઓફ અ સિક્વન્સ. આ 1, -1, 1, -1 એ શેની સબસિક્વન્સ થશે, IN ની થશે. જેમ કે IN ની શું થશે, તો I -1 પછી -I 1, I -1 આ રીતે થશે કન્ટિન્યુ. ઓકે, હવે એ જ રીતે હું અહીંયા 4th એક્ઝામ્પલ લઈ લઉં. તો 4થમાં શું જોઈએ કે આ જે હવે સિક્વન્સ એ જ રીતે IN ની, તો આ રીતે બી થશે I -I પાછું I -I આ રીતે થશે. તો આ શેની સિક્વન્સ થશે, તો ઇઝ અ સબસિક્વન્સ ઓફ અ સિક્વન્સ IN. આ બી IN થશે સબસિક્વન્સ. ઓકે, જેમ કે અહીંયાથી આપણે આ જે IN હતો એની સબસિક્વન્સ મેં પહેલાં આ રીતે બનાવી, 1, -1, 1, -1 એ ટાઈપની બનાવી. પછી બીજી કઈ બનાવી, I -I આ વાળી બનાવી. તો આ બી IN ની સબસિક્વન્સ થશે, આ બી IN ની સબસિક્વન્સ થશે. હવે આ જે 1, 2, 3, 4, 5, 6 મીન્સ નેચરલ નંબરની હતી, એમાં 4, 9, 60, 25 આ એની સબસિક્વન્સ થશે. હવે પછી આપણે આ 1/n ની બનાવી, તો આ બી 1/n ની થાય સબસિક્વન્સ. એ જ રીતે આપણે બીજી અહીંયા બી બનાવી, તો એ બી આપણે સબસિક્વન્સ કહી શકાય 1 ની. ઓકે, તો આ રીતે જે સબસિક્વન્સના એક્ઝામ્પલ છે એ બહુ સારી રીતે આપણે આ રીતે જ્યારે કરીશું તો આપણને સારી રીતે અંદાજો આવી જશે. હવે આપણે એકવાર આ જે કર્યું એને રિવાઇઝ કરી લઈએ, તો પછી આપણે આનો થિયરમ સ્ટાર્ટ કરીશું. તો પહેલાં આપણે આ જે સબસિક્વન્સ દેખ્યું એને સારી રીતે રિવાઇઝ કરીએ. તો સબસિક્વન્સમાં પહેલાં તો આપણે શું જોયું, તો સબસિક્વન્સની ડેફિનેશન. હવે સબસિક્વન્સની ડેફિનેશન શું હતી, તો તમને કોઈ બી એક સિક્વન્સ આપી હશે, જેમ કે અહીંયા PN, તો આ જે સિક્વન્સ આપી હશે એ તો અહીંયા સિક્વન્સ આપી હશે તો શું હશે, જે ડેફિનેશન છે સબસિક્વન્સની એ શું છે, તો given a sequence Pn, consider a sequence Nk of positive integers such that n1 less than n2 less than n3 less than so on, then the sequence Pnk k is equal to 1 to infinite સુધી લઈશું is called a sequence of subsequence of a sequence Pn. means કે આપણે અહીંયા જ્યારે Pn એ કોઈ સિક્વન્સ લઈશું એના પછી આપણે કોઈ સિક્વન્સ કન્સિડર કરીશું NK, જેમ કે તો આ NK જે કન્સિડર કરીશું તો અહીંયા શું થશે કે N ઇઝ રિપ્લેસ બાય NK. અહીંયા N એ NK વડે રિપ્લેસ થશે તો અહીંયા શું બનશે, PNK થશે. જેમ કે અહીંયા PN છે
એ આ એન જે છે એને આપણે રિપ્લેસ એન કે વડે કરીશું. જેમ કે એનની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? એન કે મૂકી દઈશું. તો અહીંયા શું બનશે? પી એન કે બનશે. અને આ જે કે હું ક્યાં સુધી લઈ લઉં? 1 થી ઇનફાઇનાઇટ સુધી લઈ લઈશ. તો જેમ કે Pn1, Pn2, Pn3 એમ અહીંયા ઇનફાઇનાઇટ સુધી આગળ વધશે આ સિક્વન્સ. તો આ જે આપણને સિક્વન્સ મળશે, આ જે સિક્વન્સને Pn કે વાળી સિક્વન્સ મળશે, આ સિક્વન્સને આપણે શું કહીશું? તો સબ સિક્વન્સ ઓફ Pn કહીશું. હવે એક બીજી વસ્તુ કે આ જે સબ સિક્વન્સ આપણને મળે છે, આ જો સબ સિક્વન્સ એ કન્વર્જન્ટ હશે, જેમ કે આ સિક્વન્સ કન્વર્જિસ થશે, જેના આગળ એની આપણે લિમિટ કહીશું. હવે આ જે સબ સિક્વન્સ કન્વર્જિસ થશે તો એની જે લિમિટ મળશે એ લિમિટને આપણે શું કહીશું? તો સબ સિક્વન્શિયલ લિમિટ કહીશું. કેમ કે અહીંયા તમે જોઈ લો કે આપણે જે સબ સિક્વન્સ લીધી હતું, તો એ જે સબ સિક્વન્સ જેના આગળ કન્વર્જ થશે એને આપણે સબ સિક્વન્શિયલ લિમિટ કહીશું. હવે એના પછી આપણે અહીંયા જેમ કે એક્ઝામ્પલ દેખ્યો હતો કે અહીંયા Pn એ 1 2 3 4 5 6 આ ટાઈપની એક સિક્વન્સ લીધી હતી. એમાંથી આપણે સિક્વન્સ બનાવી 2 4 6 8 આ ટાઈપની સિક્વન્સ બનાવી. તો આ સબ સિક્વન્સ થશે. કેમ કે આપણને ખબર છે કે આ સિક્વન્સનું પહેલાં શું થવું, આ સિક્વન્સ જે હશે એ શું થવો જોઈએ? આનો સબસેટ થવો જોઈએ. અને આ જે સબ સિક્વન્સ હશે એ એક તો સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝ હોવી જોઈએ, કેમ કે અહીંયા આપણે લખ્યું જ છે. અને એના પછી આ જે એનો ઓર્ડર છે એ કેવો હોવો જોઈએ? સેમ હોવો જોઈએ. અને આમ ઓરિજિનલ સિક્વન્સ જેવી થવી જોઈએ. તો આને આપણે સબ સિક્વન્સ કહીશું. 1 3 5 સો ઓન આ બી કહીશું. પરંતુ અહીંયા 3 5 1 7 તો આને આપણે સબ સિક્વન્સ કહીશું નહીં. હવે એ જ રીતે આ જે નોટ છે કે આ જે થિયોરમ છે, થિયોરમનું સ્ટેટમેન્ટ જ છે. આ થિયોરમનું સ્ટેટમેન્ટ બહુ યાદ રાખવા જેવું છે, જે છે કે Pn કન્વર્જિસ ટુ P, તો ઇફ એન્ડ ઓનલી ઇફ એવરી સબસિક્વન્સ Pn કે ઓફ સિક્વન્સ Pn કન્વર્જિસ ટુ P થશે. એનું કન્વર્સ કે એવરી સબસિક્વન્સ Pn કે ઓફ સિક્વન્સ Pn કન્વર્જિસ ટુ P, તો ઇફ એન્ડ ઓનલી ઇફ Pn કન્વર્જિસ ટુ P. તો આ સ્ટેટમેન્ટ બહુ ધ્યાનથી જોઈ લેજો. તમને અમુકવાર આ સ્ટેટમેન્ટ જે છે એ પાછળની એક્ઝામમાં બહુ ધ્યાનમાં લાગે એવું છે. હવે એના પછી આપણે એક્ઝામ્પલ દેખ્યા હતા. તો એ એક્ઝામ્પલમાં શું દેખ્યું હતું કે તમને કોઈ બી સબસિક્વન્સ અહીંયા જેમ કે આપણે 1/n માટે બે રીતે સબસિક્વન્સ કરી દેખી. જેમ કે પહેલાં મેં અહીંયા કન્સિડર કઈ સિક્વન્સ કરી? તો 2n કરી. તો જ્યારે હું Pn એ 1 1/2 1/3 1/4 આ ટાઈપની આપી હશે, મીન્સ કે આ 1/n વાળો સેટ આપ્યો હશે, તો એને મેં પહેલાં કઈ કન્સિડર કરી સિક્વન્સ? તો 2n કરી. જ્યારે આ રીતે 2n કરીશ તો અહીંયા શું થશે? 1 મૂકીશ તો 2, પછી 2 મૂકીશ તો 4 6 8 આ ટાઈપની એક સિક્વન્સ મળશે. હવે જ્યારે n ને આપણે 2n થી રિપ્લેસ કરીશું તો અહીંયા શું થશે? P2n થશે. મીન્સ અહીંયા 1/n ની જગ્યાએ શું આપણે રિપ્લેસ કર્યું? n ને રિપ્લેસ કરીને શું મૂક્યું? 2n. તો 1/2n થશે. તો આ આપણને સિક્વન્સ કેવી મળશે? તો 1/2 1/4 1/6 1/8 આ ટાઈપની સિક્વન્સ મળી. તો આ સિક્વન્સને આપણે શું કહીશું? તો આ સિક્વન્સને આપણે સબ સિક્વન્સ કહીશું. કોની? તો સબ સિક્વન્સ ઓફ 1/n. હવે એના પછી અહીંયા જોઈએ કે Pn, હવે જે આ સેમ એ સેટ હતો 1/n વાળો જે સેટ હતો એને હું આ રીતે બી લખી શકું. તો અહીંયા મેં શું કર્યું કે આ જે મેં n કે કઈ કન્સિડર કર્યા, જેમ કે મેં n કે વાળી સિક્વન્સ બનાવી, એ કઈ રીતે બનાવી કે જેમાં મેં n1 એ 50 લીધા, એના પછી n2 77 લીધા, n3 98 લીધા, પછી 105 આ રીતે લીધા પોઝિટિવ ઇન્ટીજર્સ. હવે હું જ્યારે આ n ને રિપ્લેસ કરીશ n કે વડે તો આપણને કઈ ટાઈપના એલિમેન્ટ મળશે? તો અહીંયા મળશે કે 1/50 1/77 1/98 1/105 આ ટાઈપના જે સિક્વન્સ, આ ટાઈપની જે સિક્વન્સ મળશે. તો હવે આ સિક્વન્સ પણ શું કહેવાશે? તો સબ સિક્વન્સ ઓફ 1/n કહેવાશે. એ જ રીતે હવે અહીંયા હું એક સિક્વન્સ લઉં 1 2 3 4 5 6 મીન્સ નેચરલ નંબર. આ નેચરલ નંબર જે સિક્વન્સ લઈશ તો એની સબ સિક્વન્સ અહીંયા બને 2 4 6 8 આ ટાઈપની સિક્વન્સ બની શકે છે. એના પછી આ ટાઈપની બી બને 2 4 9 16 25 આ ટાઈપની બી બને સબ સિક્વન્સ. તો આના માટે તો આપણે સબ સિક્વન્સ બહુ ઇઝી રીતે બનાવી શકીએ છીએ.
હવે આપણે આ આઈ એન વાળું જ્યારે જોઈશું તો આઈ એનમાં જેમ કે આઈ -1 -i1 આઈ -i આ ટાઈપનું ઓકે આ ટાઈપની જે સિક્વન્સ છે. હવે આની જ્યારે મારે સબ સિક્વન્સ બનાવી હશે તો એક તો આ રીતે બી બને આઈ -i આ બી એને એક સબ સિક્વન્સ બને જે આપણે અહીંયા બનાવી. અને એના પછી આ જે -1 1 મીન્સ 1 -1 1 -1 આ ટાઈપની બી આ એની સબ સિક્વન્સ બને. તો જે આઈ એન જે છે એની આપણે એક આ રીતે બી આઈ -i આ ટાઈપની બી સબ સિક્વન્સ બનાવી શકીએ અને એક 1 -1 1 -1 આ બી સબ સિક્વન્સ બનાવી શકીએ છીએ. ઓકે, તો આઈ હોપ કે તમે આ જે સબ સિક્વન્સવાળી જે બેઝિક છે એ બહુ સારી રીતે સમજ્યા હશો અને તમને બહુ મીન્સ મગજમાં સારી રીતે ઉતર્યું હશે. તો હવે આના પછીના સેશનમાં આપણે થિયોરમ જોઈશું કે જે થિયોરમ છે એમાં આપણે એક જેમ કે પીએન એ એક સિક્વન્સ આપી હશે ઇન અ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસમાં. પછી એને આપણે પ્રૂફ કરવાનું છે કે સમ સબસિક્વન્સ ઓફ પીએન કન્વર્જિસ ટુ અ પોઈન્ટ ઓફ એક્સ. એને આપણે કન્વર્જિસ બતાવવાનું છે ક્યાં આગળ, તો એની જે સબસિક્વન્સ હશે એને આપણે કોઈ એક જે એક્સનો જે પોઈન્ટ હશે એના આગળ આપણે કન્વર્જિસ બતાવવાની છે. તો એ જે થિયોરમ છે એનું સ્ટેટમેન્ટ અને પ્રૂફ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.